દેશ વિદેશના સમાચારોમાં ઢોક્યું કરવા જઈએ તો જાણીતા હાસ્ય કલાકાર, લેખક અને સમાજ સેવક તેમજ પદ્મશ્રીથી સન્માનિત વિભૂષિત ડોક્ટર જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે। ગઈકાલે કેનેડાના આલ્બર્ટી રાજ્યના એડમન્ડ શહેરના કાર્યક્રમ દરમિયાન જગદીશ ત્રિવેદીની દાન પેટીમાં 10 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે। એડમન્ટનના ખાતે ગોરજના મુનિ સેવા આશ્રમની કૈલાસ કેન્સર હોસ્પિટલના લાભાર્થે યોજાયેલા કાર્યક્રમમાં આશરે 500 જેટલા ગુજરાતીઓ જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં મન મૂકીને રૂપિયા વરસાવ્યા હતા, જેમાં કુલ 51,700 કેનેડિયન ડોલર એટલે કે આશરે 32 લાખ રૂપિયાનું દાન એકત્રિત થયું હતું। તે દાનમાંથી એક પણ રૂપિયો લીધા વગર ડોક્ટર જગદીશ ત્રિવેદીએ રકમ મુનિ સેવા આશ્રમ ગોરજથી પધારેલા સમર્પિત સેવક હેમંત પટેલ અને કેનેડાના સ્વયંસેવકો અશોક પટેલ, ભાર્ગવ પટેલ, સંજય પટેલ, ધવલ પટેલ અને રાકેશ પટેલ દ્વારા ભારત મોકલી આપી હતી। ડોક્ટર જગદીશ ત્રિવેદી ભારતથી રવાના થયા ત્યાં સુધીમાં તેમના દાનની રકમ એટલે કે 9,59,40,000થી વધુ હતી, જેમાં પ્રવાસના કુલ 8 કાર્યક્રમો દ્વારા કુલ 71,31,000 જેટલી રકમ એકત્ર થતા અને તે ગુજરાતના જરૂરિયાતમંદ લોકોની સેવા માટે સુપ્રત થતા હવે જગદીશ ત્રિવેદીના દાનની રકમ 10 કરોડને પાર કરી ગઈ છે। જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આગામી 10 જૂન સુધીમાં કેનેડામાં 1 અને અમેરિકામાં 4 મળી એમ કુલ 5 કાર્યક્રમો યોજાશે અને આ 5 કાર્યક્રમો દ્વારા વધુ 75 લાખ જેટલી સેવા થશે। આમ ઈશ્વરની કૃપાથી પોતાનો 11 કરોડનો મનોરથ જે 25 વર્ષમાં પૂરો કરવાનો હતો તે માત્ર 7 જ વર્ષમાં અવશ્ય પૂરો થશે તેવી તેઓને સાત્વિક શ્રદ્ધા છે। નમસ્કાર, આજે સાંભળો એક ખુશ ખબર। સૌ કોઈ જાણે છે કે આપનો મિત્ર જગદીશ ત્રિવેદી 12 ઓક્ટોબર 2017 થી પોતાના દેશ પરદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક હેલ્થ અને એજ્યુકેશનની અંદર દાન કરી દે છે। મિત્રો, આ નાનકડા કલાકારે લોકોને હસાવીને અનેક ગરીબોના આંસુ લૂછવાનો એક વિનમ્ર પ્રયાસ કર્યો છે અને એમાં ઈશ્વરે ધારા કરતા વધારે સફળતા આપી છે। ગઈકાલે જ એડમન્ટન કેનેડાના કાર્યક્રમની અંદર મારા દાનની રકમ 10 કરોડને પાર કરી ગઈ છે અને મારો મનોરથ છે 11 કરોડનો। મને ઈશ્વર ઉપર સાત્વિક શ્રદ્ધા છે કે આવતા મહિને જ જૂન 2024માં 11 કરોડનો મનોરથ હું આ જ પ્રવાસમાં અચૂક પૂરો કરીશ, કારણ કે અબ કી બાર 11 કરોડ ને પાર। જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।